દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ અને સુરક્ષિત બને એ માટે સરકારની એક ખૂબ જ સરસ યોજના છે જેનું નામ છે વહાલી દીકરી યોજના. તો ચાલો આજે આપણે આખી યોજનાને બરાબર સમજી લઈએ કે આમાં દીકરીઓના ભણતર માટે કેવી રીતે અને કેટલી આર્થિક મદદ મળે છે. આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આ યોજનાનો હેતુ શું છે એ સમજીશું. પછી એના આર્થિક ફાયદા શું છે, કોણ કોણ આનો લાભ લઈ શકે, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને છેલ્લે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એ બધું જ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો સવાલ એ છે કે આ યોજનાની જરૂર કેમ પડી? જો, એનો મુખ્ય હેતુ દીકરીઓનો ભણતરનો રેશિયો વધારવાનો છે, જેથી દીકરીઓ અધવચ્ચે ભણવાનું ન છોડી દે. સાથે જ બાળલગ્ન અટકાવવા અને દીકરીઓને આત્મનિર્ભર બનાવીને સશક્ત બનાવવી એ પણ આ યોજનાનો એક મોટો ધ્યેય છે. સારું, તો હવે વાત કરીએ સૌથી મહત્વની બાબતની, એટલે કે પૈસાની. આ યોજના હેઠળ પરિવારોને સીધા આર્થિક ફાયદા મળે છે, જે દીકરીના જીવનના અલગ અલગ તબક્કા પર કામ આવે છે. જી હા, તમે આંકડો બિલકુલ સાચો વાંચી રહ્યા છો. આ યોજનામાં દીકરી દીઠ કુલ 1,10,000 રૂપિયાની સરકારી સહાય મળે છે. આ રકમ, સાચું કહું તો, દીકરીના ભવિષ્ય માટે, ખાસ કરીને એના ઉચ્ચ શિક્ષણ માટે એક મોટો આધાર બની શકે છે. હવે સમજીએ કે આ પૈસા ક્યારે અને કેવી રીતે મળે છે. જુઓ, પહેલો હપ્તો 4,000 રૂપિયાનો ત્યારે મળે જ્યારે દીકરી પહેલા ધોરણમાં એડમિશન લે. બીજો હપ્તો 6,000 રૂપિયાનો ત્યારે મળે જ્યારે 9મા ધોરણમાં પહોંચે. અને સૌથી મોટો જે ફાઇનલ હપ્તો છે 1 લાખ રૂપિયાનો, એ દીકરી 18 વર્ષની થાય ત્યારે એના ઉચ્ચ અભ્યાસ કે પછી લગ્ન માટે આપવામાં આવે છે. હવે મોટો સવાલ એ થાય કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે? એવું નથી કે બધાને મળી જાય. સરકારે એના માટે અમુક ચોક્કસ નિયમો અને શરતો રાખી છે, જે પૂરી કરવી જરૂરી છે. ચાલો એના પર એક નજર નાખી લઈએ. આ 4 શરતો પર ખાસ ધ્યાન આપજો. પહેલી, દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 પછી થયેલો હોવો જોઈએ. બીજી, આ લાભ પરિવારની પહેલી 3 દીકરીઓ સુધી જ મર્યાદિત છે. ત્રીજી, તમારા પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધારે ના હોવી જોઈએ. અને ચોથી, જે સૌથી અગત્યની છે, કે દીકરીના જન્મના 1 વર્ષની અંદર જ અરજી કરી દેવાની છે. ચાલો માની લઈએ કે તમે આ યોજના માટે યોગ્યતા ધરાવો છો. તો હવે આગળનું સ્ટેપ શું? હવે વારો આવે છે જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાનો. તમારી સરળતા માટે અમે અહીં એક આખું ચેકલિસ્ટ તૈયાર કર્યું છે. તો આ રહ્યું લિસ્ટ. તમારે દીકરીનો જન્મનો દાખલો, દીકરી અને માતાપિતા બંનેના આધાર કાર્ડ, આવકનો દાખલો અને બેંકની પાસબુક જેવી વસ્તુઓ તૈયાર રાખવી પડશે. પણ હા, એક વાત ખાસ યાદ રાખજો, રેશન કાર્ડમાં દીકરીનું નામ ચડાવેલું હોવું ફરજિયાત છે. એના વગર તમારી અરજી અટકી શકે છે. અને જુઓ, આ એ જ ઓફિશિયલ એપ્લિકેશન ફોર્મ છે. આપણે હમણાં જે પણ ડોક્યુમેન્ટ્સની વાત કરી એ બધી જ વિગતો આ ફોર્મમાં ભરવાની રહેશે. એટલે અરજી કરતા પહેલા આ બધા કાગળો હાથવગા રાખવા ખૂબ જ જરૂરી છે. ચલો, તો હવે આજના સૌથી મહત્વના ભાગ પર આવીએ. ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? ચિંતા ના કરશો, આ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડથી પ્રોસેસ એકદમ સહેલી લાગશે. પ્રોસેસ ખરેખર ખૂબ સિમ્પલ છે. સૌથી પહેલા મહિલા કલ્યાણ પોર્ટલ પર જવાનું. જો તમારું અકાઉન્ટ ના હોય તો એક નવું SSO ID બનાવી લો. પછી એનાથી લોગિન કરો. અંદર જઈને વાલી દીકરી યોજનાનું ફોર્મ શોધી કાઢો, બધી વિગતો ધ્યાનથી ભરો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને બસ સબમિટ બટન દબાવી દો. થઈ ગયું કામ. અને આ રહી એ સરકારી વેબસાઇટ જ્યાં તમારે અરજી કરવાની છે. આ એડ્રેસને બરાબર નોંધી લો, અથવા તો સૌથી સહેલું, અત્યારે જ આનો એક સ્ક્રીનશોટ લઈ લો, એટલે તમારી પાસે સચવાઈ જાય. તો આ હતી વાલી દીકરી યોજના વિશેની બધી જ જરૂરી માહિતી. એક વાત યાદ રાખજો, આ ખાલી પૈસાની મદદ નથી, પણ દીકરીના ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક ખૂબ જ મોટું અને મક્કમ પગલું છે. હવે જાણકારી તમારી પાસે છે, નિર્ણય તમારે લેવાનો છે. આ બધી જ જાણકારી પછી હવે સવાલ માત્ર એક જ છે કે શું તમે તમારી દીકરીના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે આ પહેલું અને સૌથી મહત્વનું પગલું ભરવા માટે તૈયાર છો? જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય અને આવી જ બીજી સરકારી યોજનાઓ અને જરૂરી વિષયો પર સરળ ભાષામાં સમજણ જોઈતી હોય તો ઓલ ઇન વન એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ખૂબ ખૂબ આભાર.